मुझे तो टैटू ने लूटा, टी में क्या दम था, मेरी कश्ती वहां जाकर डूबी जहां पेपर कम था। એટલે કે પેપર અઘરો હતો અને માર્ક ઓછા હતા. તો એવા અઘરા પ્રશ્ન લઈને આજે આપણે જોઈએ આજની ટેસ્ટ સિરીઝ નંબર 3. પહેલો પ્રશ્ન, એલિઝાબેથ હરલોકના મતે કયું સત્ય છે? તો પહેલા તો ક્લિયર થઈ જાય કે આ જે પ્રશ્ન છે ને 11મા ધોરણનો મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે, લગભગ ત્રીજો પાઠ છે, બરાબર ને? હવે એમના મતે કયું સત્ય છે? તો ડાયરેક્ટ આપણે સત્ય તરફ જઈએ તો એમણે વૃદ્ધિનો સિદ્ધાંત આપેલો છે અને એમના મતે વૃદ્ધિ કોને કહેવાય? તો જો ઝૂમ કરીને દર્શાવું છું કે ડાયરેક્ટ બી જવાબ યાદ રાખજો કે એલિઝાબેથ હરલોકના મતે વૃદ્ધિ એટલે તો કે માથામાં 2 ગણો વધારો. જો જન્મ્યા પછી વૃદ્ધિ થાય ને તેમાં માથામાં 2 ગણો વધારો થાય, છાતીમાં 2.5 ગણો વધારો થાય, ધડમાં 3 ગણો વધારો થાય, હાથમાં 4 ગણો વધારો થાય અને પગમાં 5 ગણો વધારો થાય. બરાબર? માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય. આ રીતના પરિપક્વતા તરફ આગળ વધે છે, એટલે કે વૃદ્ધિ થાય છે. પછીનો પ્રશ્ન, કાઉન્સેલિંગ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો જવાબ છે ફ્રેન્ક પાર્સન્સ, જેને માર્ગદર્શનના પિતા કહી શકાય, વૈજ્ઞાનિક માર્ગદર્શનના પિતા કહી શકાય. કાઉન્સેલિંગ એટલે પરામર્શ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો? તો જવાબ આવશે ફ્રેન્ક પાર્સન્સ. પાઇડિયા એ કયા દેશની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી? તો જવાબ છે ગ્રીસ, એટલે કે એથેન્સ. હન્ટર કમિશને કયા સ્તરના શિક્ષણ પર વધુ ભાર મૂક્યો હતો? કયા સ્તરના શિક્ષણ પર વધુ ભાર મૂક્યો હતો? તો જવાબ ડી, પ્રાથમિક શિક્ષણ. જો હન્ટર કમિશને 1882માં આવ્યું, એને પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. સેડલર કમિશને કયા શિક્ષણમાં સુધારાની ભલામણ કરી? એનો જવાબ આવશે યુનિવર્સિટીઝ શિક્ષણ, ખાસ કરીને કોલકાતા યુનિવર્સિટી. સેડલર કમિશન ક્યારે આવ્યું? 1917માં. અને કયા શિક્ષણમાં સુધારાની ભલામણ કરી? તો કે યુનિવર્સિટી કોલેજ શિક્ષણની અંદર. એનઈપી 2020 મુજબ કયું વિધાન સાચું છે? તો એવું હોય એટલે પહેલા આપણે વાંચવું પડે. તો પહેલું વિધાન છે, આંગણવાડી માટે અભ્યાસક્રમ NCPFECCE ના આધારે તૈયાર થશે. ટેસ્ટ સિરીઝ 2 ની અંદર મેં એનું ફૂલ ફોર્મ આપેલું છે, જોઈ લીજો મિત્રો. વિધાન 2, 10+2 પાસ હોય અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો હોય તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો રહે છે. તો મિત્રો અહીંયા બીજું વિધાન ખોટું પડશે, માત્ર પહેલું વિધાન સાચું છે, એટલે જવાબ આવશે એ, વિધાન 1 સત્ય છે, એટલે જવાબ એ બનશે. એનઈપી 2020 મુજબ SEZ ની સ્થાપના ક્યાં કરવામાં આવશે? SEZ એટલે શું? સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. SEZ એટલે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. નકર આપણે કચ્છને છે ને SEZ કહેવાય છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય છે, પણ આ એજ્યુકેશન ઝોન. કારણ કે એનઈપી 2020 કીધું છે એટલે શિક્ષણની વાત જ હોય, તો એમાં SEZ તરીકે કોને પસંદ કરવામાં આવશે? તો જવાબ આવશે અહીંયા ઓપ્શન ફરી ગયા, એટલે આમ તો ત્રીજા નંબરનો જવાબ આવશે કે જ્યાં SEDGS ની ટકાવારી વધારે છે ત્યાં. જ્યાં SEDGS ની ટકાવારી વધારે છે ત્યાં. 8મું,
મનન વિરુદ્ધ પુનઃવાચનના પ્રયોગો કયા મનોવૈજ્ઞાનિકે કર્યા? તેનો જવાબ આવશે AI ગેટ્સે. મનન વિરુદ્ધ પુનઃવાચનના પ્રયોગ કોને કર્યા? AI ગેટ્સ. PQRS પદ્ધતિના 5 પગથિયાનો સાચો ક્રમ કયો? તો એમાં આવશે બી. સાચો ક્રમ કીધો હશે એટલે આવશે બી. પૂર્વદર્શન, પહેલો આવશે પૂર્વદર્શન, પછી વાંચન, પછી પ્રશ્ન, પછી મનન અને છેલ્લે કસોટી. પહેલા પૂર્વદર્શન, પછી વાંચન, પછી પ્રશ્ન, પછી મનન અને છેલ્લે કસોટી એટલે આવશે બી જવાબ. દસમું, વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીંયા બી જવાબ આવશે, બી નહીં. અહીંયા ડી જવાબ આવશે, અર્થાત્મક સ્મૃતિ આવશે. કઈ આવશે? અર્થાત્મક સ્મૃતિ. બી જવાબ નહીં આવે. વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર કયો? તો કે અર્થાત્મક સ્મૃતિ. શાળા કક્ષાએ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવા માટે કઈ યોજના ચલાવવામાં આવે છે? તો જવાબ છે બી, રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા યોજના. ચાઇલ્ડ યુનિક આઈડી કેટલા અંકનો હોય છે? કેટલા નંબર હોય છે? તો કે 18. 18 જવાબ આવશે. પ્રત્યક્ષીકરણમાં સંગઠન નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક કયા છે? તો જવાબ આવશે સી, વર્ધીમર, પોહલર ને કોફકા. સંગઠન નિયમ કોને આપ્યા? તો કે વર્ધીમર, પોહલર ને કોફકા. અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાત પર આધારિત છે? તો સાહચર્યવાદ પર. અભિસંધાન દ્વારા શિક્ષણ છે કોની પર આધાર રાખે? સાહચર્યવાદ પર. અને 15મો પ્રશ્ન, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું જોઈએ? એનો જવાબ છે જીવનશૈલી. જો તમે દુઃખી હો, ગરીબ હો, તો તમારે સખત મહેનત કરવી પડે, રાતને દિવસ મહેનત કરવી પડે, સાચી દિશામાં મહેનત કરવી પડે. અને પૈસા ખોટા વેડફાઈ ન જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે. તો આને જીવનશૈલીમાં ફેરફાર કહેવાય. વહેલા જાગવાનું, સતત મહેનત કરવાની, 8 થી 10 કલાક, 11 કલાક કાર્ય કરવાનું, આળસ નહીં કરવાની, ધગશ રાખવાની, સંપીને રહેવાનું. તો સંપૂર્ણ જીવનશૈલીમાં પરિવર્તન લાવો એટલે વ્યક્તિ સફળ થાય ને થાય. તો આ થઈ ગયું જીવનશૈલીમાં પરિવર્તન. અહીંયા આપણે ટેસ્ટ સિરીઝ 3 પૂરી કરીએ છીએ. હવે મળીશું આપણે ટેસ્ટ સિરીઝ નંબર 4ની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. વિડીયો ગમે તો જ લાઈક કરવાનું મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું, નહીંતર આમ નામ સિરીઝ તો આવવાની તો છે જ. બરાબર? ચાલો, અસ્તુ. તમારો દિવસ શુભ રહે એવી શુભકામના.